ડભોઈ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। ત્યારે વોર્ડ નંબર 1માં સત્તાના સમીકરણો બેસાડવા કોંગ્રેસે રણસિંગુ ફૂંક્યું છે। આજે કોંગ્રેસના પેનલ ઉમેદવારોએ એકજૂટ થઈને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં ઉમેદવાર જિજ્ઞાસા યતિન વાળંદ, મનોજભાઈ રાય અને હિનાબેન ગોસાઈએ કાર્યકરોની ફોજ સાથે મેદાનમાં ઉતરી મતદારોની સીધી મુલાકાત લીધી હતી। પ્રચાર પ્રસાર દરમિયાન ઉમેદવારોએ ડોર ટુ ડોર અભિયાન પર ભાર મૂક્યો છે, જેમાં તેઓ સ્થાનિક લોકોના ઘરે ઘરે જઈ તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને પરિવર્તનનો વિશ્વાસ અપાવી રહ્યા છે। ચૂંટણી પ્રચારના કેન્દ્રમાં મુખ્યત્વે પ્રજાના પરસેવાની કમાણી એટલે કે ટેક્સ પેયરના પૈસાનો સદુપયોગ, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓ રાખવામાં આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો ગટર, પાણી, લાઇટ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓના સમયસર ઉકેલ તેમજ સર્વાંગી વિકાસના વાયદા સાથે જનતાના આશીર્વાદ માંગી રહ્યા છે। લોકસંપર્ક દરમિયાન મળી રહેલ પ્રતિસાદથી કોંગ્રેસ ખેમામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં વોર્ડ નંબર 1ના જાગૃત મતદારો વિકાસના દાવાઓ અને વાયદાઓ વચ્ચે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1, હું મનોજ રાય, જિજ્ઞાસા વાળંદ અને હિનાબેન અમે પ્રચારાર્થે નીકળ્યા છે। કોંગ્રેસને મત એટલે વિકાસને મત। આજે અમે કોંગ્રેસનો મેનિફેસ્ટો લઈને નીકળ્યા છે અને ડભોઈના એક એક પ્રશ્નને લઈને અમે નીકળ્યા છે। નાનામાં નાના પ્રશ્નને સોલ્વ કરીને આ મેનિફેસ્ટો પ્રમાણે આખું જ એક એક પ્રશ્ન જાતે જ બધા ફરી અને કાઢેલા છે અને ડભોઈની અંદર આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસ